औरों में कहां दम था। રાઇટર ડિરેક્ટર નીરજ પાંડે એણે જે રાઇટર ડિરેક્ટર તરીકે ફિલ્મ બનાવી છે એની વાત કરીએ તો વેનસડે, પછી અય્યારી, બેબી, સ્પેશિયલ 26 અને MS ધોની, અને હવે લઈને આવ્યા છે औरों में कहां दम था। એક્ટર અજય દેવગણ, તબ્બુ, શાંતનુ મહેશ્વરી, સાઈ માંજરેકર અને જીમી શેરગીલ। औरों में कहां दम था। આર્થર જેલમાં 25 વર્ષની જેલની સજા ભોગવી રહેલ કેદી એટલે કે કૃષ્ણા એટલે કે અજય દેવગનની લવ સ્ટોરીની વાત। એ લવ કોને કરે છે તો કે હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમની દેશભરમાં ચેઇન ધરાવનાર અને બહુ જ મોટા બિઝનેસમેનની વાઇફ વસુધા। વસુધા એટલે તબ્બુ અને એનો પતિ અભિજીત એટલે જીમી શેરગીલ। આ ફિલ્મની શરૂઆત ખૂબ સરસ છે, પરંતુ પછી ઇન્ટ્રોડક્શનમાં આ ફિલ્મ એટલી બધી લાંબી ચાલે છે કે લગભગ પહેલો હાફ આ લોકોની આવી સ્થિતિ કેમ છે એ દર્શકોને સમજાવવામાં પૂરી થઈ જાય, અને પછી ઇન્ટરવલ પછી આખી સ્ટોરી એક જુદો ટ્રેક પકડે અને અંત જતા જતામાં તો તમને એટલો બધો કંટાળો આવે, તમને એમ થાય કે આ ફિલ્મ ક્યારે પૂરી થાય। ફિલ્મના જમા પાસાની વાત કરીએ તો સ્ટોરીની બેઝિક લાઈન બહુ સરસ છે, પરંતુ પટકથા અને એના એક્ઝિક્યુશનમાં ફિલ્મ બહુ જ નબળી પડે છે। જબ સારી દુનિયા ને મુંહ મોડ लिया था तब हम एक दूसरे के लिए यहीं खड़े थे। આવો કંઈક ડાયલોગ ફિલ્મની અંદર છે। એ સિવાય બીજા થોડાક ડાયલોગોની વાત કરું તો અગર ભૂલ પાયા તો જરૂર યાદ કरूंगा અને કિસી કે ઘાટે મેં ही किसी का फायदा है જેવા થોડાક ચોટદાર સંવાદો, અને એક બે મોમેન્ટ એવી આવે કે જ્યારે 25 વર્ષ પછી કૃષ્ણા પોતાના ઘરે જાય ત્યારે 25 વર્ષ પહેલાનો કૃષ્ણા ઘરની બહાર નીકળતો જુએ, અને આવી એટલે 25 વર્ષ પહેલાના અને 25 વર્ષ પછીના કૃષ્ણાની એક બે એન્ટ્રી એક્ઝિટ બહુ સરસ લાગે છે। ત્યાં ડિરેક્શનની કમાલ દેખાય। બીજું એક પોઝિટિવ પાસું જોઈએ તો ફિલ્મમાં અભિનય સારો છે। અજય દેવગણ, તબ્બુ અને લગભગ બીજા બધા કલાકારોએ અભિનય સારો કર્યો છે, પરંતુ એક વસ્તુ ખૂંચે કે જે વ્યક્તિ 22-23 વર્ષથી જેલમાં છે એવા કૃષ્ણાની પહેલી એન્ટ્રી પડે ને ત્યારે એ એકદમ ક્લીન શેવ, સરસ રીતે હેર કટ કરાવેલો અને મેકઅપ વાળો દેખાય ત્યારે ડિરેક્ટરની સૂઝબૂઝ ઉપર શંકા જન્મે કે આવું કેમ। અને પછી ફિલ્મમાં અમુક મેનરિઝમનો ઉપયોગ કર્યો છે કે સતત તબ્બુ પોતાના વાળ આમ એક બાજુ આગળ આવી ગયેલા પાછળ કરે, અને અજય દેવગણ જ્યારે ચશ્મા ઉતારે ત્યારે સમજી લેવાનું કે હવે કોઈની આવી બની। મારી દ્રષ્ટિએ હું આ ફિલ્મને જોવાની વાર્તા અને વાંચવાની ફિલ્મ કહીશ। અને હવે વાત સોશિયલ મીડિયાના બારણેથી। સોશિયલ મીડિયા ઉપર ફિલ્મ વિવેચક તરણ આદર્શે આ ફિલ્મને માત્ર 1.5 સ્ટાર જ આપ્યા છે, એટલે કે આ ફિલ્મને તેમણે પણ બિલો એવરેજ ગણી છે। expected much more from this trio, but AMKDT is dull and drab, gets tedious after a point। બોલિવૂડની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મેરે પાસ માँ હૈ સિનેમા